વધીએ અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જે બાબત શીખી રહ્યા છે એના તરફ આપણું ધ્યાન દોરવા માંગીએ છીએ. પરમેશ્વરનું વચન આપણે શીખી રહ્યા છે, એ વચન તરફ આપણે ધ્યાન દોરવા માંગીએ છીએ. આવો પવિત્ર શાસ્ત્રો બાઇબલને આપણે ખોલીએ. પવિત્ર શાસ્ત્રો બાઇબલને આપણે ખોલીએ અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ગત રવિવારે પરમેશ્વરનું વચન આપણે શીખી ગયા છે અને આજે જ એ જ વચનોમાંથી આપણે આગળ વધવા માંગીએ છીએ. હિબ્રુઓનો પત્ર 10મો અધ્યાય અને 26મી કલમ આપણે વાંચીશું અને જે કહીને મળે તે વાંચવા માટે પ્રયત્ન કરશો. કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી. હાલેલુયા, હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનમાંથી આપણે જે બાબતો શીખી રહ્યા છે, હું દરેક વ્યક્તિ આ સમજી શકે એના માટે બહુ જ ધીરેથી બોલીશ. પ્રભુના વચન સમજવા માટે દરેક વ્યક્તિ આપણે પ્રયત્ન કરવો જરૂરી છે. પરમેશ્વરના વચનમાંથી એ બાબત શીખી રહ્યા છે, સત્યનું જ્ઞાન થયા પછી અસત્યમાં જવાથી શું થાય છે. સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી અસત્યમાં જવાથી શું થાય છે. પ્રભુનું વચન ગત રવિવારે આપણે શીખી ગયા હતા કે સત્યનું જ્ઞાન થયા પછી અસત્યમાં જોઈએ છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે એક વખત બલિદાન થયો છે. પાછો એ પ્રભુ આપણા માટે બલિદાન થતો નથી. પાછો પ્રભુ એ આપણા માટે લોહી વહેવડાવતો નથી. પાછો એ પ્રભુ હાથે પગે ખીલાનો માર ખાતો નથી. પાછો પ્રભુ માથા પર કાંટાના મુંગટનું દુઃખ સહન કરતો નથી. પાછો પ્રભુ 39 ફટકાઓનો માર ખાતો નથી. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વખત મારા ને તમારા અપરાધોના માટે, મારા ને તમારા ગુનાહોના માટે એ વધે સ્તંભ પર જડાયો છે અને વધે સ્તંભ પર જડાઈને નિર્દોષ નિષ્કલંક એને લોહી વહેવડાવ્યું છે. તો હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જો સત્યનું જ્ઞાન થયું છે તો મારા પ્રિય ભાઈ બહેનો એ સત્યને પકડીને એ સત્યમાં જીવન જીવવું જરૂરી છે. કેમ કે એના માટે બીજું બલિદાન રહેલું નથી. આજે એ મારા પ્રિય ભાઈ બહેનો આપણે ઘણી બધી બાબતો શીખી ગયા હતા. આપણને કેવી સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, કેવી રીતે સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, સારું શું છે, માઠું શું છે એ આપણે પારખતા થયા છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે ઘણી બધી રીતે સત્યનું જ્ઞાનને પ્રાપ્ત કરતા થયા છે. તો આજે એ સત્યમાં બની રહેવું જરૂરી છે. એ બાબત તરફ હું આગળ વધવા માંગતો નથી, પરંતુ આજે બીજા વિભાગની અંદર હું આગળ વધવા માંગુ છું. આજે આપણે બીજી બાબત જોવા માંગીએ છીએ. પ્રભુના વચનને આપણે વાંચીશું. બીજો પિત્તર એનો બીજો અધ્યાય અને 20 અને 21મી કલમને આપણે વાંચી બીજા ભાગની અંદર આજે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. બીજો પિત્તર બીજો અધ્યાય 20-21 કલમ. કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને જો તેઓ જગતની મલિનતાથી છૂટીને પાછા તેમાં ફસાઈને હારી ગયા તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતાં બુરી છે. કારણ કે એકવાર ન્યાયીપણાનો માર્ગ જાણ્યા પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી તેથી પાછા ફરવું એ કરતાં તેઓ તે માર્ગ વિશે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત. હાલેલુયા, હાલેલુયા. આજે બીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ. પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર શું લખવામાં આવ્યું છે? કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને આજે કેટલા જણાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યો છે? કેટલા જણાએ? અમુક જણાએ નથી ઓળખ્યો છે ને? દરેક વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યો છે, ઓળખને પ્રાપ્ત કરી છે. બોલો તો ખરા, કેટલા જણાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યો છે? જોરથી બોલો હાલેલુયા, જોરથી બોલો હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે દરેક વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યો છે. તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એને ઓળખ્યા પછી
એ ઓળખાણને પ્રાપ્ત કરવા પછી જો કોઈ પણ વ્યક્તિ પાછું જોતું રહે છે તો વચનની અંદર લખવામાં આવ્યું છે છેલ્લી દશા પહેલાના કરતી આ બુરી છે, ખરાબ છે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જો તમે પ્રભુ ઈસુ કૃષ્ણને ઓળખીને જો તેઓ જગતની મલિનતાથી છૂટીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યો, પ્રભુ ઈસુ કૃષ્ણની ઓળખાણને પ્રાપ્ત કરી તો જગતની મલિનતાથી આપણે છૂટ્યા કે નહીં? છૂટ્યા? જોરથી બોલો, છૂટ્યા? જગતની મલિનતાથી આપણે છૂટ્યા. કેમ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ઓળખ્યું ના હતો ત્યારે જીવન કેવો હતો? હે? ઉકરડા પર ફેંકેલો કચરા સમાન. સાચી વાત છે? બોલો તો ખરા, સાચી વાત છે? ઉકરડા પર ફેંકેલા કચરા સમાન હતા જ્યારે પ્રભુ ઈસુ કૃષ્ણને ઓળખ્યા ના હતા. ત્યારે નકામો જે ઉપયોગ ના આવે એવો હતો, પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યો ત્યારે ઉકરડા પર ફેંકાયેલું કચરો એ ઉપયોગી બન્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને જો તેઓ જગતની મલિનતાથી છૂટીને આજે જીવિત પ્રભુને ઓળખ્યો અને એની ઓળખાણને પ્રાપ્ત કર્યા પછી જગતની મલિનતાથી છૂટા થયા. ક્યાંથી છૂટા થયા? જગતની મલિનતાથી. આજે જગતના રીત ધારણો પ્રમાણે જ્યારે જીવન જીવતા હતા, જગતમાં રહીએ છે પરંતુ જગતની અમુક બાબતોની અંદર સંકળાઈને જીવન જીવતા હતા. જ્યારે ત્યાં સત્ય ઈશ્વરની ઓળખાણ પ્રાપ્ત થઈ ના હતી, સાચા ઈશ્વરને ઓળખી શક્યા ના હતા, ઉદ્ધાર કરતા પ્રભુને ઓળખી શક્યા ના હતા. આજે પોતાની પ્રતિમા પ્રમાણે બનાવનારે પ્રભુને ઓળખી શક્યા ન હતા, એને જાણી શક્યા ન હતા. એવા સમયે મારા પ્રિય ભાઈ બહેનો જાણે પ્રભુ ઈસુ કૃષ્ણની ઓળખાણની પ્રાપ્ત થઈ, એવા સમયે પ્રભુને ઓળખી શક્યા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ત્યારે આપણે જગતની મલિનતાથી છૂટ્યા છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો જ્યારે જગતની અંદર જીવન જીવતા ત્યારે ઘણા બધા જે ના ખાવાનું એવું ખાતા હતા. વિમલ ખાવાથી નુકસાન થાય એ ખાતા હતા, બરાબર? મિરજ ખાવાથી નુકસાન થાય એ ખાતા હતા, માવો ખાવાથી નુકસાન થાય એ ખાતા હતા. આજે મારા પ્રિય ભાઈ બહેનો દારૂ પીવાથી નુકસાન થાય એ પીતા હતા. આજે અલગ અલગ પ્રકારનું સેવન કરવાથી, સિગરેટ ગુટકા ખાવાથી આજે નુકસાન થાય એ બધું કરતા હતા. આજે ઘણી બધી એવી મલિનતાની અંદર સંકળાયેલા હતા અને એ મલિનતાની અંદર એવી રીતે સંકળાઈ ગયેલા હતા, એની અંદર એવી રીતે જકડાઈ ગયા હતા કે એ મલિનતા મારા પ્રિય ભાઈ બહેનો આજે તમારા જીવનને બરબાદ કરી નાખવાનો હતો. તમને મરણના મુખમાં લઈ જઈને મૂકી દીધો હતો, તમને મરણના મુખ પાસે લઈ જઈને છોડી દીધા હતા. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણને પ્રાપ્ત કરી આજે અહીં બેઠેલા જેટલા પણ ભાઈ બહેનો છે, જેઓ ઓનલાઈનના માધ્યમથી સાંભળી રહ્યા છે, એ સર્વને પણ હું કહેવા માંગુ છું, એમાં દુઃખની અંદર, એવી પીડાની અંદર, એવી વેદનાની અંદર જે સમયે કઈ તમારો સાથ સહકાર આપી રહ્યો ના હતો, જે સમયે તમારી કઈ ઇજ્જત ના હતી, જે સમયે તમારું કઈ વેલ્યુ ના હતું, એવા સમયે મારા પ્રિય ભાઈ બહેનો તમારા જીવનની અંદર જીવિત પરમેશ્વરની ઓળખાણને તમે પ્રાપ્ત કરી. અને જ્યારે પ્રાપ્ત કરી ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો તમારી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. હાલેલુયા, હાલેલુયા. પરિસ્થિતિઓ બદલાઈ કે નહીં? બદલાઈ. મારો અવાજ પાછળ આવે છે? પરિસ્થિતિઓ બદલાઈ. આજે મારા પ્રિય ભાઈ બહેનો એ પરિસ્થિતિઓ બદલાઈ ગઈ તો એ બદલનાર પ્રભુ છે, એ બદલનાર એ પ્રભુ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો
અને એ પ્રભુ પરિસ્થિતિને બદલનાર પ્રભુ છે. અને એને ઓળખ્યા પછી, એને જાણ્યા પછી પાછા આપણે એ જ પરિસ્થિતિની અંદર જઈએ છીએ. તો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર શું કહે છે? જો તમે મલિનતાથી છૂટીને પાછા તેમાં ફસાઈને હારી ગયા તો તેઓની છેલ્લી દશા પહેલા કરતા કેવી થશે? કેવી થશે? ખરાબ થશે. કેવી થશે? કેવી થશે? બોલો તો ખરા. જે નહીં બોલે એ જીવનની અંદર જીવે છે, ને જે બોલે છે એ સારું જીવન જીવે છે. બરાબર? કેવી દશા થશે? તો એવું લાગે છે બધા જ ખરાબ દશામાં જીવન જીવવા માંગે છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે મારા પ્રિય ભાઈ બહેનો, જે કંઈ પણ વ્યક્તિ પરમેશ્વરને ઓળખ્યા પછી પાછા એ જ માર્ગની અંદર જાય છે, તો તમારે સમજી જવું જરૂરી છે. પ્રભુ પાસે આવ્યા, તમારી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ, તમારું જીવન બદલાઈ ગયો, તમે પાછા કઈ કે જીવનની અંદર તકલીફ આવીને પાછા માર્ગને બદલી નાખો છો. રાત્રે તમે માર્ગને બદલીને ભગત દુઆઓ પાસે જવા લાગો છો, પાછા એ જ પરિસ્થિતિની અંદર જવા લાગો છો. તો હું તમને કહેવા માંગુ છું, તમારી દશા પહેલાના કરતા ખરાબ થવાની છે, યાદ રાખજો. પહેલાના કરતા ખરાબ થવાની છે, યાદ રાખજો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર કહે છે, જો તમે પાછા તેમાં ફસાઈને હારી ગયા, અહીં સમજવા જેવું છે, તેમાં ફસાઈને હારી ગયા. કદાચ તેમાં ફસાયા પણ પાછું તમને સત્ય થયું તો તમે બહાર નીકળી આવ્યા તો બચી જશો. તમે એમાં ફસાઈ ગયા છો પણ ફસાતા પાછું તમને ભાન થયો કે નહીં, હું તે પાછું મારું પહેલું જીવન તો એમાં જ આવવા લાગ્યો છે, એમાં જવા લાગી છું, તો તમે પાછા એમાંથી નીકળી આવશો તો તમારો બચાવ થશે. પણ એમાં ફસાઈને પછી હારી ગયા ને તો દશા એ ખરાબ થવાની છે, તો પરિસ્થિતિઓ એ બદલાઈ જવાની છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે જગતની મલિનતા એ કેવી મલિનતા છે. પરમેશ્વરના વચનની અંદર જોવા મળે છે પ્રમાણે આજે દારૂ, વ્યસન, વ્યભિચાર જેવી મલિનતા પરમેશ્વરના વચનની અંદર આપણે ગલતી 5:19-21 ની અંદર વાંચીએ છીએ. ત્યાં શું કહે છે? વાંચો, જગતની મલિનતા કેવી છે. વાંચો, અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જગતની મલિનતાથી છૂટીને. આ જગતની મલિનતા શું છે? વાંચીએ. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર. વ્યભિચાર, બરાબર. વ્યભિચારો શા માટે પેલું કહેવામાં આવ્યું છે? વ્યભિચારો શા માટે પહેલા કહેવામાં આવ્યો છે? અહીં કહે છે જગતની મલિનતા પહેલામાં પહેલી બાબતે વ્યભિચાર છે. માટે શાસ્ત્ર વચન કહે છે તમે એકલા રહો તો સારું. પ્રભુના દાસ પાઉલ પ્રેરિત કહે છે, પણ વ્યભિચાર ના થાય માટે તમે પરિવારની અંદર જડાઓ, તમે લગ્ન કરો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે આજે વ્યભિચાર ના થાય માટે એક પરિવાર સંબંધની અંદર જડાવવાનું વચન છે. પરંતુ મનુષ્યો એ પરિવાર સંબંધની અંદર જડાયા પછી પાછા એના એ જ ધંધાની અંદર શું થાય છે? વ્યભિચારની અંદર પડેલું હોય છે. આજે કદાચ અહીં બેઠેલામાંથી કંઈક એવા વ્યક્તિઓ હોય અથવા ઓનલાઈનના માધ્યમથી તમે સાંભળી રહ્યા હોય, હું તમને કહેવા માંગુ છું, શાસ્ત્ર વચનની અંદર પહેલી જ બાબત કહેવામાં આવી છે વ્યભિચાર. જગતની મલિનતા એ વ્યભિચાર છે. વ્યભિચારને છોડી દેજો. આજે કેટલા બધાના પરિવારો તૂટી રહ્યા છે. હું કંઈક ના કહેવાથી બોલતો નથી. ઘણી વાર જ્યારે આ વિષય પર હું બોલું છું ત્યારે ઘણા બધા એવા લોકો હોય છે જેઓ જગતની રીત પ્રમાણે જીવનાર છે. તેઓ શું કહે છે? આ મહાનું જૈન સેવા કા ક્યાં કહે તાજા ડોળા બોન કઈ નાખી દેતા. હા, બરાબર. એટલે અહીં કદાચ નહીં હતા, પાછાડી બટલા હતા ચાલે હતા. હવે કું ઉઠે કું બહો હોય, બરાબર. હા, પાછાડી બટલા હતા ચાલે હતા. હવે
તું ને એને આખું પાછાડી બહેને આખતા હાજે ઘણા બધા આખતા કે સેવા કા મહાને આખે ત્યાં આ મહાનું જાય નાખે તુમે થોડા જેવો ને તું મહાન લાગી જવાના ને હા આમાં કે તમે ગોવના છે કે ગઠ્યો સેવા કા મહાનું જાય નાખામી ને જ જજે કહે આમાં કંઈકની આખલીઓ ગોઠ્યો આખજે નહીં કોઈકની ઓનાલીઓ ગોઠ્યો આખજે નહીં પરમેશ્વરનો વચન જે અમારી પાસે છે એ વચન અમે બોલીએ છીએ માણસના શબ્દો બોલતા નથી યાદ રાખજો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જગતની મલિનતા દેહના કામ ખુલ્લા છે વ્યભિચાર આજે અહીં બેઠેલી કેટલીક બહેનો હોય હું તમને કહેવા માંગુ છું જો તમે વ્યભિચારની અંદર છોપડાયેલી હોય તો આજે વ્યભિચારમાંથી નીકળી જજો ઓનલાઈન પણ જેટલા પણ સાંભળે જેવો આ વ્યભિચારની અંદર છોપડાયેલા હોય એ વ્યભિચારમાંથી તમે નીકળી જજો કેમ કે તમે જીવિત પરમેશ્વરને ઓળખ્યો છે આકાશ ને પૃથ્વીને ઉત્પન્ન કરતા પ્રભુને ઓળખ્યો છે ભાઈઓ હું તમને કહેવા માંગુ છું તમે વ્યભિચારની અંદર હોય તો તમે એમાંથી નીકળી જજો એમ કે તમે જીવિત પરમેશ્વરને ઓળખ્યો છે જો જીવિત પરમેશ્વરને ઓળખ્યો છે તો એ કહે છે એ પ્રમાણે તમે જીવન જીવો ગત રવિવારે આપણે શીખી ગયા હતા પરમેશ્વરને ઓળખ્યો છે તો વચનની અંદર ત્યાં લખવામાં આવશે તું વ્યભિચાર ન કર એ પ્રભુને ઓળખ્યો છે તો એ પ્રભુએ આપણને એ બાબત જણાવી છે કે તું વ્યભિચાર ન કર તો વ્યભિચારમાં કેમ સપડાયેલા છો આજે કેટલા બધા પરિવારો અહીં બેઠેલા છે કેટલા બધા પરિવારો આ વ્યભિચારની અંદર સંકળાયેલા છે બહેનો હું તમને કહેવા માંગુ છું તમે તમારા પતિને છોડીને બીજી જગ્યા પર તમે ખોટો ધંધા કરતા હોય તમે ધંધાને છોડી દેજો પરમેશ્વરને ઓળખ્યું છે પરમેશ્વરને ઓળખ્યા છે તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે વ્યભિચાર ન કરો યાદ રાખજો ભાઈઓ હું તમને કહેવા માંગુ છું કદાચ તમે તમારી પત્નીને છોડીને ખોટા ધંધા કરતા હોય હું તમને કહેવા માંગુ છું આજે એ વ્યભિચારના ધંધાને છોડી દેજો બીજી જગ્યા પર મું નાખવાનો છોડી દેજો આજે ખોટું લાગશે તો લાગવા દો હું વચન હું બોલી રહ્યો છું કેમ કે પરમેશ્વરનો કોપ તમારા પર ના આવે માટે હું તમારા માટે બચાવના રૂપમાં વચન હું તમને કહી રહ્યો છું તમારી પરિસ્થિતિઓ બદલાઈ જાય તમારું પરિવાર સુધરી જાય માટે હું તમને આ વચન બોલી રહ્યો છું પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો આજે જુવાન દીકરી હું તમને પણ કહેવા માંગુ છું કદાચ તમારું લગ્ન થયું નથી જુવાન દીકરાઓ હું તમને પણ કહેવા માંગુ છું કદાચ તમારું લગ્ન થયું નથી અને તમે અહીં ત્યાં ભટકતા ફરતા હોય આજે આ છોકરી જોડે કાલે આ છોકરા જોડે કદાચ તમારા ધંધા આવા હોય આ વ્યભિચારના ધંધાને છોડી દેજો યાદ રાખજો લખી લેજો પરિસ્થિતિઓ ખરાબ થવાની છે પરિસ્થિતિઓ ખરાબ થવાની છે આજે કેટલાક યુવાન દીકરા દીકરીઓ આજે દીકરીઓ હોય તો આજે કપડાના રૂપમાં છોકરાઓને બદલે છે કપડાના રૂપમાં આજે આ છોકરો કાલે પેલો છોકરો બધાને સમય આપેલો કેટલાક છોકરાઓ બેઠા છે કેટલાક છોકરાઓ હોય છે દુનિયાની અંદર આજે જીવતા આજે ઓનલાઈનના માધ્યમથી પણ સાંભળી રહ્યા હોય તમને કહેવા માંગુ છું આજે છોકરીઓને વાયદો અહીંથી અહીં આજે આ ધંધાને છોડી દો વ્યભિચારના ધંધાને છોડી દો જો તમે જીવિત પરમેશ્વરને ઓળખ્યું છે પુનરુત્થાન પામેલા પ્રભુને ઓળખ્યા છે તો આજે તમને કહેવા માંગુ છું હરેકને આ વ્યભિચારના કામને છોડી દેજો આ જગતની મલિનતાથી તમે છૂટા થયા છે તો પાછા એ જગતની મલિનતાની અંદર ના જતા આજે તમે પરિવારની અંદર જડાયા છો તે પરિવારની અંદર જ બની રહો બીજાના પરિવારને તોડનારા ના બનતા જો તોડશો તો વચન આજે હું ખાતરીથી તમને કહું છું આજે ટાઈમ સાથે લખી લો કેટલા વાગ્યા છે લખી લો કેટલી સેકન્ડ થઈ છે લખી લો તમારી દશા ખરાબ થવાની છે અને શાસ્ત્ર વચન પ્રમાણે હું તમને કહેવા માંગુ છું પુરાતન સમયની અંદર પ્રભુના ભક્તો જોડે પ્રભુ બોલતો હતો એ શબ્દો જણાવતા હતા અને એના બોલવા પ્રમાણે થતો હતો આજે પ્રભુના ભક્તના બોલવા થકી પણ થાય છે હું તમને ખાતરીથી કહું છું અને જો તમે આજે આ વચન સાંભળી રહ્યા છો તો તમારી જાતને તમે સુધારી લેજો આજે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે છેલ્લી દશા પહેલાના કરતા ખરાબ આવવાની છે એ દશા તમારી ખરાબ ના થાય
એ પરિસ્થિતિ તમારી ખરાબ ના થાય માટે જુવાન દીકરા દીકરીઓ વડીલ ભાઈ બહેનો દરેકને કહેવા માંગુ છું, તમારું ધંધાઓ છોડી દેજો અને તમારી જાતને સુધારી લેજો. તમારી જાતને સુધારી લેજો. તમારી જાતને સુધારી લેજો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે દેહના કામ તો ખુલ્લા છે, એ વ્યભિચાર છે, અપવિત્રતા. વ્યભિચાર આવે છે એટલે અપવિત્રતા આવી જાય છે. કેમ કે વચન જે ના કહે છે એ કરે છે, એટલે અપવિત્રતામાં જીવન જીવા લાગે છે. એટલે અપવિત્રતામાં જીવન જીવા લાગે છે એટલે પરમેશ્વરની ઉપસ્થિતિમાંથી એ બહાર જવા લાગે છે. કેમ કે દેવ પવિત્ર છે અને પવિત્ર છે ત્યાં અપવિત્રતા ચાલતું, અપવિત્રતા ચાલતું, બોલો તો ખરા, અપવિત્રતા ચાલતું, અપવિત્રતા ચાલતું નથી. કેમ કે આપણો દેવ પવિત્ર છે. હું તમને કહેવા માંગુ છું, મનુષ્યના જીવનની અંદર એ પરિસ્થિતિઓ સર્જાય છે ત્યારે એ વ્યભિચારની અંદર જડાય છે અને વ્યભિચારની અંદર જડાયા પછી અપવિત્રતા આવે છે. પછી ઘણી બધી બાબતો નીચે પ્રમાણે છે. વાંચો શું કહે છે? લપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજિયા કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવા કામ, જેમ પહેલા મેં તમને ચેતવ્યા હતા. બસ એઓના જેવા કામ જે પહેલા પણ ચેતવ્યા હતા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા એના પહેલા આ બધા કાર્યની અંદર જકડાયેલા હતા, બરાબર. પરંતુ જ્યારે આવ્યા અને સત્યની ઓળખાણ થઈ, સત્યની ભાન થઈ, ત્યારે હું તમને કહેવા માંગુ છું કે ત્યારે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ અને આ બધા જ કાર્યને છોડીને પ્રભુની આગળ પવિત્રતામાં જીવન જીવા લાગ્યા તો પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. પરંતુ એ પરિસ્થિતિઓ બદલાઈ ગઈ, આશીર્વાદિત થઈ ગયા અને મારા પ્રિય ભાઈ બહેનો હરેક આશીષોના માર્ગ ખુલી ગયા. અને ત્યારબાદ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એ બાબતોની અંદર પાછા સંકળાવા લાગ્યા છો તો વચનની અંદર લખવામાં આવ્યું છે કે છેલ્લી દશા પહેલાંના કરતાં ખરાબ થશે. આજે અહીં ઘણી બધી આ એક શબ્દ છે એના પર આપણે આ બાબતો શીખી શકીએ છીએ. પરંતુ એ બાબતો તરફ હું તમને આગળ વધવા માંગતો નથી, પરંતુ આગળ આપણે ત્રીજી બાબત તરફ આગળ વધવા માંગીએ છીએ. આજે બીજી બાબત આપણે શીખ્યા છે કે જો કોઈ વ્યક્તિને સત્યનું જ્ઞાન થયું છે, પછી સત્યનું જ્ઞાન થયા પછી અસત્યમાં જાય છે, તો એની પરિસ્થિતિ કેવી થાય છે? છેલ્લી દશા પહેલાના કરતાં ખરાબ થાય છે. અને જ્યારે છેલ્લી દશા પહેલાના કરતાં ખરાબ થાય છે ત્યારે ત્રીજી બાબત શું કહે છે? વાંચો માથેની લખેલી સુવાર્તા 12મો અધ્યાય અને 13મી કલમ, આપણે 43 થી 45 કલમ વાંચીએ. માથેની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 43 થી 45 કલમ. માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા ઉજ્જડ જગામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. ત્યારે તે કહે છે કે જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ. અને જ્યારે તે આવે છે ત્યારે ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત તે તેને જુએ છે. પછી જઈને પોતા કરતા ભૂંડા બીજા 7 આત્માઓને તે પોતાની સાથે લેતો આવે છે ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલાની કરતા ભૂંડી થાય છે, તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? આપણે બીજી બાબત શીખ્યા છે કે જે વ્યક્તિને સત્યનું જ્ઞાન થયું છે અને સત્યનું જ્ઞાન થયા પછી જો અસત્યમાં જાય છે તે એની છેલ્લી દશા પહેલાના કરતા ખરાબ થાય છે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સત્યનું જ્ઞાન થાય છે તો જે અશુદ્ધતા છે એ માણસમાંથી નીકળીને એ ઉજ્જળ જગ્યામાં જતું રહે છે. જ્યારે પરમેશ્વર પાસે આવ્યા ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, જે અશુદ્ધતા હતો, કેમ કે અંધારા અને અજવાળાનો સંબંધ નથી, તે રીતે પવિત્રતા અને અપવિત્રતાનો સંબંધ નથી. જ્યાં પવિત્રતા છે ત્યાં અપવિત્રતા ચાલતું નથી, યાદ રાખજો. માટે જ્યારે અપવિત્રતા જીવનની અંદર હતો, અશુદ્ધતા હતો, ત્યારે જીવિત પરમેશ્વરની ઓળખાણ થઈ અને પ્રભુ પાસે આવ્યા એટલે એ પવિત્રતા પાસે આવ્યા માટે જીવનમાંથી અપવિત્રતા દૂર થઈ
અશુદ્ધતા એ દૂર થઈ અને એ આપણામાંથી નીકળી ગઈ. અને એ ક્યાં ગઈ? વચનની અંદર લખવામાં આવ્યું છે, માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા ક્યાં જાય છે? ઉજ્જડ જગાઓમાં જાય છે. અને ઉજ્જડ જગાઓમાં તો જાય છે, પરંતુ એ ત્યાં શું કરે છે? હે, બોલો તો ખરા, શું કહે છે? વાંચો, વાંચવાવાળા જાગૃત રહો, વાંચો. ઉજ્જડ જગામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. શું કહે છે? ઉજ્જડ જગાઓમાં શું કરે છે? બોલો તો ખરા. ઉજ્જડ જગાઓમાં શું કરે છે? વિસામો સત્તા ફરે છે. એટલે તમારે આપણે એવું નહીં વિચારવાનું કે નીકળી ગયું છે તે નીકળી ગયું છે, બરાબર? એટલે હવે પછી ગમે તેવું જીવન જીવાથી ચાલી જાય. હે, હવે અશુદ્ધતા દૂર થઈ ગયું છે એટલે કઈ વાંધો નહીં, આશીર્વાદો મળી ગયા એટલે પાછું ખાઈ લેવાનું, પી લેવાનું, પાછું વ્યભિચારમાં જડાઈ જવાનો, અપવિત્રતામાં જતો રહેવાનો, મૃત્યુ પૂજા કરી લેવાનો, જૂઠું બોલી લેવાનો, છેતરી આપવાનું, બધું આમ તેમ કરી આપવાનું. હે, પરંતુ તમને કહેવા માંગુ છું, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, હું મારા મુખના શબ્દો બોલતો નથી, વચન પ્રમાણે કહું છું. વચનની અંદર લખેલું છે કે અશુદ્ધ આત્મા ઉજ્જડ જગ્યામાં વિસામો સત્તા ફરે છે. વિસામો સત્તા ફરે છે. જેની જગ્યા મળી ગયો તો હે, જે અશુદ્ધ આત્મા, દુષ્ટ આત્મા શરીરમાંથી નીકળ્યું છે એ ઉજ્જડ જગ્યામાં વિસામો સત્તા ફરે છે. અને એને જગ્યા મળી ગયો તો સારું, પણ જગ્યા ના મળ્યો તો શું કહે છે? હે, જગામાં વિસામો સત્તા ફરે છે પણ નથી પામતો. ત્યારે શું કહે છે? 44મી કલમ. ત્યારે તે કહે છે, જ્યારે નથી પામતો, બરાબર, જ્યારે એને નથી જગા મળતી, ત્યારે તે કહે છે, શું કહે છે? જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ. હે, તેમાં જ હું, જે ઘરમાંથી નીકળ્યો, મારી પાસે બોલો, જે ઘરમાંથી નીકળ્યો, જે ઘરમાંથી નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ. આજે મારા પ્રિય ફાઇનમેનો, હું તમને કહેવા માંગુ, શું કહે છે? એ ત્યારે જ્યારે એને વિસામો મળતો નથી, એ ભટકતી આત્મા બની જાય છે ને જગ્યા મળતો નથી, ત્યારે એ કહે છે કે હવે મને જગ્યા મળી રહી નથી, ઠેકાણું મળી રહ્યું નથી, થાકી ગયો છું. તો પછી એ શું વિચારે છે? ત્યારે તે કહે છે, હવે જે ઘરમાંથી હું નીકળ્યો છું એ ઘરને મારે જવા દે, બહુ દૂરથી જુએ છે, એમ કરીને જુએ છે, બરાબર? આ ઘર તો એકદમ છાપ છુપડું લાગે છે, કે એકદમ સાફ સફાઈ કરેલું છે, ઘરમાં ગંદકી તે લાગતી નથી, બરાબર? ત્યાં કોઈ પણ અશુદ્ધતા દેખાતું નથી. માટે શેતાન બહુ દૂરથી જોઈએ છે, પછી ઝાડ નાખે છે. હે, ધીમે રહીને ઝાડ નાખે છે. અને ઝાડ નાખે છે એટલે ધીમે ધીમે લોકોને ખબર પડે નહીં. શેતાન ઝાડ નાખે છે એ કોઈને ખબર પડવા દેતો નથી. ઝાડ નાખે છે, પણ જે પવિત્રતાના ધોરણે ઈશ્વરનો ભય રાખીને ચાલે છે ને, એને હરેક શેતાનની જાળો ખબર પડી જાય છે, યાદ રાખજો. પરંતુ જે ભક્તિ ભાવમાં બરાબર નથી, પ્રાર્થનામાં નથી, આજે આરાધનામાં નથી, બાઇબલ વાંચનમાં નથી, એના જીવનની અંદર પરમેશ્વરનો ભય જ નથી, ભક્તિ ભાવ નથી, તો એવા વ્યક્તિ છેતરાઈ જાય છે. શેતાન જાળ નાખી દે છે. પછી જે રીતે પક્ષીઓને પકડવાના માટે ઘણીવાર જાળ પાથરવામાં આવે છે. પહેલા સમયની અંદર ધાબો બનાવે, નહીં કા? હા, કોલા જણે ધાબો બનાવ્યો ને? હે રબડી પહેલા કોલા જણે ધાબો બનાવ્યો ચીડે પાડવા માટે, ગાંજણે નોડે. હા, એસે બનાવ્યો ને, આંગો ઠાકો જ બનાવીને માંડી આવડે ને આવડે કઈ નહીં, બરાબર? તો કઈ ફસાવા માટે કઈ કરો, એ ધાબો તો બનાવ્યો, બાકી ઓલી બોરી આઈડિયા કે વાય કઈ ટચ કહે એટલે ડીંગલી ત્યાંથી સટકી જ જાય, એટલે ધાબો બંધ જ હોય જાય, બરાબર? એટલે ચીડા સપડાઈ જ જાય. હવે ત્યારે સપડાવા માટે કઈ જોવાઈએ, હા, ત્યાં થવામાં એ એટલે વાઈક લાવી દે, વાઈક ડંખ મારે એટલે તે બેરવાઈ જ જાય. શેતાન પણ અવળી જાળ પાથરે, બરાબર?
શેતાન બેહડી જાળ પાથરે, શેતાન પણ આવી જાળ પાથરે છે. થોડું અસર, થોડું એમ કઈ આંખના પલકારાની અંદર ફરવા જાય એવી રીતે શેતાન જાળ પાથરે છે. થોડું એમ કર્યું એટલે શેતાનની જાળની અંદર ફસાઈ જાય, પછી નીકળાય નહીં. અને જ્યારે એ શેતાનની જાળની અંદર ફસાઈ જાય છે ત્યારે એ ધીમે 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 અશુદ્ધતા તરફ ખેંચાય છે. એનું મન આંધળું થઈ જાય છે. સત્ય શું છે એ ખબર પડતું નથી. અસત્ય છે એને સત્ય દેખાશે, અને સત્ય છે એને અસત્ય દેખાશે, વિરુદ્ધાભાસી થઈ જશે અને એ માણસ એની અંદર છપડાવા લાગશે. પછી આ છે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે વ્યભિચાર, અપવિત્રતા, લપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજ્યા, કંખા, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, અદેખાય, સટકાઈ, વિલાસ તથા તેઓના જેવા બીજા બધા કામોની અંદર ધીમે ધીમે સંકળાવા લાગે છે. થોડું એની અંદર એ આધીન થઈ ગયો, એ સાવચેત ના બન્યો તો પછી એ શું કરે છે? અશુદ્ધ આત્મા એ ઘરની અંદર પ્રવેશ કરી લે છે. કેમ કે એ ઘર બધી રીતે વેલ સેલ થઈ ગયું છે, એટલે આશીર્વાદી થઈ ગયું છે બધી રીતેનું એની પાસે છે. કેમ કે સત્ય પાસે આવ્યો એટલે એને બધા જ આશીર્વાદોથી ભરી દીધા, અને બધા જ આશીર્વાદોથી ભરાઈ ગયા પછી એ દુષ્ટ આત્મા એની અંદર પ્રવેશ કરે છે. કેમ કે પછી એને બેસીને ખાવાનું છે, બેસીને ખાવાનું છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે શું કહે છે? જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ. અને જ્યારે તે આવે છે ત્યારે તે ઘરને ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે. પછી 45મી કલમ શું કહે છે? પછી જઈને પોતા કરતા ભૂંડા બીજા 7 આત્માઓને તે પોતાની સાથે લેતો આવે છે. શું કરે છે? જો એક ઘર વ્યવસ્થિત કે થોડું પણ બન્યો, શેતાનની જાળની અંદર ફસાઈ ગયો, એ શેતાનની જાળને ઓળખી ના શક્યો, ના આ બધા કાર્યોની અંદર પાછું ધીમે ધીમે સંકળાવા લાગે છે. તો યાદ રાખજો, પહેલા કેટલા આત્મા હતા? એક જ, બરાબર? એક જ બાબત હતી, ચાલાતા હતી કા? એક જ બાબત જીવનની અંદર થોડી એને ઉભા રહી જાય, કમરામાંથી ઉભા ઓર રાંધે કા? બોલા તો ખરે. એક જ બાબત થોડી હતી, કાતી ઢળ ડાકની અંદર આશીર્વાદ દે કા? ઢળ ડાકની અંદર આશીર્વાદ આપતો હતો. મૂંગી પ્રાણીઓની અંદર ચારો ખવડાવીને ત્યાં લીટર દૂધ ના નીકળે તો શું આશીર્વાદ હતો? નોકરી ધંધો કરીને ત્યાં પૈસા ના ટકતા તો શું આશીર્વાદ હતો? એક પરિવારનો એક વખત મારી પાસે ફોન આવ્યો, પાળક સાહેબ અમે પુષ્કળ તાની અંદર અમારી પાસે ધન દોલત છે ને અમારી નોકરી સારી છે, અમારી પાસે પૈસા પણ ખૂબ જ આવે છે, પરંતુ પાળક સાહેબ પૈસા જોવા મળતા નથી, પૈસા જોવા મળતા નથી. અમારો દીકરો ત્યાં રહે છે, અમારી દીકરી ત્યાં રહે છે વિદેશની અંદર, પણ અમને પૈસા જોવા મળતા નથી. કેમ કે એના જીવનની અંદર પરમેશ્વરનો આશીષ નથી, એ શેતાનના તાબામાં ગયું છે. આજે એક બાબત આટલી હતો પણ આટલો બધો હેરાન કરીને મૂકે છે. આજે હું તમને કહેવા માંગુ છું, સામાન્ય એક બીમારી આવે છે એ જિંદગીને હેરાન કરીને છોડી દે છે. તો હું તમને કહેવા માંગુ છું, જે સત્યને ઓળખ્યા બાદ અસત્યમાં ગયા તો વચન કહે છે પહેલા એક બાબત તો હતી, પછી એ જશે અને એના બીજા મિત્ર 7 મિત્રને બોલાવેલા હશે. કેટલા 7 મિત્રને બોલાવેલા હશે, અને 7 મિત્ર આવીને એક ઘરની અંદર વાસો કરશે તો પરિસ્થિતિ કેવી બનશે? નાચતી અને ગાજતી અને નાચતી ગાજતી કૂદતી, બરાબર? પરિસ્થિતિ કેવી બનશે? હું જે વચન બોલી રહ્યું છું કેટલા જણને સમજાઈ રહ્યું છે ને? જો આપણે ભૂલ કરીએ છીએ, સત્યને જાણીને પાછા અસત્યમાં જઈએ છીએ, તો વચન કહે છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, જે બાબત પહેલી નીકળી હતી એ પાછી
એ જગ્યા જવાના માટે આવે છે, ને જ્યારે એને જગ્યા ત્યાં ઠીકઠાક લાગે છે અને એને એવું લાગે છે કે મારે એ જગ્યા પર જવાથી ત્યાં ખબર પડશે ને, ત્યારે જગ્યાને જોઈને બીજા 7 આત્માને લાવે છે. આજે યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, યાદ રાખજો કઈ કઈ બાબતની અંદર તમે પરમેશ્વરને છેતરી રહ્યા છો અને પરમેશ્વરથી તમે દૂર થઈ રહ્યા છો. યાદ રાખજો, કદાચ તમે એ બાબતોમાંથી પાછા અસત્યમાં ચાલી રહ્યા હોય તો યાદ રાખજો પરિસ્થિતિ ખરાબ થવાની છે. પરિસ્થિતિ ખરાબ થવાની છે. પરમેશ્વરથી તમે દૂર થઈ રહ્યા હોય તો યાદ રાખજો પરિસ્થિતિ ખરાબ થવાની છે. બીજા જો 7 આત્મા આવી ગયા, બરાબર, એક તે છે જ, અને બીજા 7 આત્મા આવી ગયા, તમારી જીવન શું થશે? હે, કદાચ નીચ ગાંઠે તો નીચે પ્રમાણે બીજી બાબત પણ છે, હું તમને કહીશ, પરંતુ અઘરી બાબત છે મારા પ્રિય ભાઈ બહેનો. બીજા 7 આત્મા આવી ગયા તો પરિસ્થિતિ ખરાબ થાય છે. પરિસ્થિતિ ખરાબ થાય છે. આજે હું હરેક વ્યક્તિને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, બીજા 7 આત્મા ના આવી જાય એના માટે તમે આજે સાવચેત બનીને જીવન જીવજો. સાવચેત બનીને તમે જીવન જીવજો. પરમેશ્વરનો ભય રાખીને તમે જીવન જીવનારા બનો. પરમેશ્વરના વચન પ્રમાણે જીવન જીવનારા બનો, કે જેથી કરીને બીજા 7 આત્મા ના આવે. વચનની અંદર લખવામાં આવ્યું છે, પછી તે જઈને પતાના કરતા ભૂંડા, અહીં પાછું લખવામાં આવ્યું છે પતાના કરતા ભૂંડા. હે, જે હતો એ તો છે જ, પરંતુ એના કરતા ખરાબ બીજા 7 આત્માને લાવવાની વાત છે. તે વિચારો. આજે કદાચ પરમેશ્વરને તમે નોકરી ક્ષેત્રની અંદર છેતરી રહ્યા હોય તો યાદ રાખજો. ધંધા ક્ષેત્રની અંદર છેતરી રહ્યા હોય તો યાદ રાખજો. વ્યવસાય બિઝનેસ ક્ષેત્રની અંદર છેતરી રહ્યા હોય તો યાદ રાખજો. ખેતીવાડીની અંદર છેતરી રહ્યા હોય તો યાદ રાખજો. બરાબર, આજે તમે યાદ રાખો મારા પ્રિય ભાઈ બહેનો, તમે યાદ રાખો. જો કદાચ તમે બધી બાબતોની અંદર છેતરી રહ્યા હોય તો તમે છેતરાઈ ના જાય એ યાદ રાખજો. તમારા જીવન થકી તમે છેતરી રહ્યા હોય, યાદ રાખજો તમે પોતે ના છેતરાઈ જાઓ. જો પહેલા તો છે જ, પરંતુ એના કરતા ભૂંડા બીજા 7 આત્મા આવી ગયા તો જિંદગી ખરાબ થઈ જશે. જિંદગીનો કોઈ મહત્વ રહેશે નહીં, જિંદગીનો કોઈ વેલ્યુ રહેશે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પોતા કરતા ભૂંડા બીજા 7 આત્માઓને પોતાની સાથે તે લેતા આવે છે અને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે. ક્યાં રહે છે? હે, ત્યાં અંદર રહે છે. અને અંદર રહે છે ત્યારે શું કરે છે? તે માણસની છેલ્લી અવસ્થા પહેલાના કરતા ભૂંડી છે, ભૂંડી થાય છે. તે માણસની અવસ્થા પહેલાના કરતા ખરાબ થાય છે. પછી એને બાંધીને લાવવામાં આવે તો પણ 10 જણા ઉપર બેસે તો પણ નહીં ગાંઠે. 10 જણા ને ગાંઠે તો કઈ કોઈ જાણે. હા, ઓડી જ ટાકે ને. બરાબર, આજે તમે યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, એવી પરિસ્થિતિ ના બને. વચનની અંદર લખવામાં આવ્યું છે, લુક 11:24-26 ની અંદર પણ આ જ બાબતો લખવામાં આવી છે. કહે છે, અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી નિર્જન જગાઓમાં વિશ્રામ સ્થાન શોધતો ફરે છે. તે જડતો નથી. ત્યારે તે કહે છે કે મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ. જ્યારે ત્યાં આવે છે ત્યારે તે તેને વાળેલું તથા સ્વાભિમાન કરેલું માલુમ પડે છે. પછી તે જઈને પતાના કરતા ભૂંડા બીજા 7 આત્માઓને તેડી લાવે છે અને તેઓ અંદર આવીને ત્યાં રહે છે અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલાના કરતા ખરાબ થાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સત્યનું જ્ઞાન થયું છે તો એ સત્યની અંદર તમે જીવન જીવનારા બનો. જે સત્યને છોડીને તમે ચાલશો તો પરિસ્થિતિઓ ખરાબ થશે. પરિસ્થિતિઓ ખરાબ થશે. આપણે પહેલી બાબત શીખી ગયા છે, જે સત્યને સડીને ગયા તો ખ્રિસ્ત આપણા માટે બીજી વખત વધસ્તંભ પર જડાતા નથી. જે સત્યને સડીને ગયા તો છેલ્લી દશા પહેલાના કરતા ખરાબ થશે. સત્યને સડીને ગયા તો પતના કરતા બીજા ભૂંડા 7 આત્માઓને સાથે લઈને એ પ્રવેશ કરી જશે દુષ્ટ બાબતો, અને પ્રવેશ કરી જશે તો મારા પ્રિય ભાઈ બહેનો, એ ઘર નાશ પામશે. વચનની અંદર લખવામાં આવ્યું છે, નીતિ વચન 29 ને 1 કલમ શું કહે છે? ચોથી બાબત હું કહીને મારું બોલવાનું બંધ કરીશ. નીતિ વચન 29:1 શું કહે છે? જે માણસ વારંવાર ઠપકો આપ્યા છતાં પોતાની ગરદન અકડ રાખે છે તે અકસ્માત નાશ પામશે અને તેનો કોઈ ઉપાય રહેશે નહીં. શું કહે છે? તેનો કોઈ પણ ઉપાય, બોલો તો ખરા, તેનો કોઈ પણ ઉપાય.
તેનો કોઈ પણ ઉપાય. હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. તેનો કોઈ પણ ઉપાય રહેશે નહીં. વચનની અંદર લખવામાં આવ્યું છે. ચોથી બાબતે, જે સત્ય જાણ્યા છતાં પણ અસત્યમાં જાય છે તે અકસ્માતથી નાશ પામશે. તેનો કોઈ પણ ઉપાય રહેશે નહીં. બીજા ભૂંડા 7 આત્મા આવી ગયા. જે આત્મા તો એના કરતા ભૂંડા, વિશેષ ભૂંડા 7 આત્મા આવી ગયા. એ મળીને 8 આત્મા થઈ ગયા. તો એનો કોઈ પણ ઉપાય રહેશે નહીં. વચનની અંદર લખવામાં આવ્યું છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, એ અક્કડ રાખીને ચાલે છે. હા એટલે સેવક તો આખિયા પહેલા લાખા દિયા જાણે, આખા દિયા એટલે હા કઈ તા જાણે, એટલે હા તો બોલના છે ને, બરાબર અમારે બોલવાનું છે, વાંધો નહીં. પરંતુ યાદ રાખજો, સેવકના મુખમાંથી નીકળેલા શબ્દો અગ્નિ સમાન છે, તલવાર સમાન છે, ઢાલ સમાન છે. તમે જે રીતે એને ઉપયોગ કરો છો એ રીતે તમને ઉપયોગ આવશે. પરંતુ જે એ પોતાની ગરદનને અક્કડ રાખે છે, વારંવાર ઠપકો પામે છે, બરાબર, અસત્યમાં જવાથી વારંવાર એને નુકસાનીનો સામનો કરવો પડે છે, દુઃખ દર્દ પીડાનો સામનો કરવો પડે છે, છતાં પણ પોતાની ગરદનને અક્કડ રાખે છે ને, તો યાદ રાખજો એ અકસ્માતિત નાશ પામશે. એનો કોઈ પણ ઉપાય રહેશે નહીં. અને વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રમાણે એનો કોઈ પણ ઉપાય રહેશે નથી. અને વચન કહે છે હિબ્રો 6:4-6 ની અંદર કહે છે, કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ લીધો, અને જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા, અને જેઓએ ઈશ્વરના ઉત્તમ વચનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો, અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવસરથી પસ્તાવો કરવો એ અશક્ય છે. એમ કે તેઓ પોતાના ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જણાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે. અને જે ખુલ્લી રીતે આ દેવનો અપમાન કરે છે, એના માટે નવેસરથી પસ્તાવો કરવાનો કોઈ પણ માર્ગ રહેતો નથી. કોઈ પણ માર્ગ રહેતો નથી. કેમ કે પતિત થયેલું છે. કેમ કે એને પરમેશ્વરના વચનોનો જાણ્યું છે, દેવના પ્રકાશથી પ્રકાશિત થયું છે, અને દેવના કૃપાદાનોથી એ કૃપાદાનોને પ્રાપ્ત કરીને આશીર્વાદિત થયો છે, અને પવિત્ર આત્માના પણ ભાગીદાર થયા છે. આ બધી જ વસ્તુનો ભાગીદાર થયા પછી જો એ પતિત થાય છે, તો એના માટે નવેસરથી પસ્તાવો રહેતો નથી. અંતે મરવાની અણી પર પસ્તાવો કરે શું ફાયદો છે? બધું સત્ય જાણે અને ઘણા બધા વિચારે છે મોરા તમે પસ્તાવો કહેલા, હા મરણ કા આખી ની એરી કા, હા મોત કહીને આવશે, હે મોત કહીને આવે છે નહીં. ઘણા બધા વિચારે ચોર, પેલો ચોર ને કે વધસ્તંભ પર પ્રભુ શ્રી કૃષ્ણને જોડવામાં આવ્યો, આજુબાજુ જોડવામાં આવ્યા હતા. એમાંનો એક ચોરે છેલ્લી ઘડીએ કે પ્રભુ મને માફ કરજે, એ રીતે તમે બી માફી માંગી લો. યાદ રાખજો એ નહીં કામ આવે ત્યાં. કેમ કે તમે પ્રકાશિત થયા છો, વચનને જાણ્યા છો, અને સ્વર્ગીય દાનોને પણ તમે પ્રાપ્ત કર્યા છો, પવિત્ર આત્માના પણ તમે ભાગીદાર થયા છો, અને ત્યાર પછી તમે પતિત થાવ છો, તો નવેસરથી પસ્તાવો નથી. અને એના માટે કોઈ પણ માર્ગ રહેલો નથી. અંત એક જ માર્ગ રહેલો છે, અકસ્માતથી નાશ પામે છે, અને એનો કોઈ પણ ઉપાય રહેલો નથી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે મેં તમારામાંથી 3 બાબતો મૂકી છે. એ બાબતોને તમે યાદ રાખો. એમ આપણે 4 બાબતો શીખ્યા છે, હજુ પણ બાબતો છે, પરંતુ હું આગળ વધવા માંગતો નથી. આપણે જે વચન શીખી રહ્યા છે, સત્યનું જ્ઞાન થયા પછી અસત્યમાં જવાથી શું થાય છે, તો પહેલી બાબત આપણે શીખી ગયા છે, આજે આપણા માટે બીજું બલિદાન રહેલું નથી. સત્ય જ્ઞાન થયા પછી અસત્યમાં જે છે, તો છેલ્લી દશા પહેલાના કરતા ખરાબ થાય છે, ને એટલી બધી ખરાબ થાય છે કે જે પતા કરતા ભૂંડા બીજા 7 આત્માઓને લઈને પોતાના જીવનની અંદર એ વાસો કરે છે, અને વાસો કરે છે ત્યારે એ અકસ્માતિત નાશ પામે છે. એના માટે કોઈ પણ ઉપાય રહેલો નથી. તો આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમે પરમેશ્વરની આગળ માફી માંગવા માંગો છો આ વચનો થકી કે પ્રભુ આજે સત્ય જાણીને મારું જીવન અસત્યમાં ચાલે છે. આ બાબતની અંદર હું કઈ બાબતની અંદર ચાલો છે એ પૂછવા માંગતો નથી, પરંતુ તમે જાણો છો. તો આવો આપણા મસ્તકોને નમાવીએ અને પરમેશ્વરની આગળ પ્રાર્થના કરીને પ્રભુ પાસે સહાય ને મદદ માંગીએ, ને પ્રભુને કહીએ કે પ્રભુ આજે મારું જીવન આ બાબતની અંદર અસત્ય બની ગયું છે. પ્રભુ મારા વાણી વર્તનની અંદર અસત્ય બની ગયું છે. ઓ પ્રભુ તમે મને માફ કરો.
પ્રભુ આજે વારંવાર મારા મુખમાંથી જૂઠાણું નીકળે છે, વારંવાર પ્રભુ મારા મુખમાંથી તારું અપમાન થાય છે, વારંવાર પ્રભુ મારા જીવન થકે તને હું ખલીલ પહોંચાડું છું, વારંવાર પ્રભુ હું તારા માર્ગમાં નહીં શેતાનના માર્ગમાં ચાલો છો, તારા માર્ગથી ભાગો છો, વારંવાર પ્રભુ હું તે મને સેવાઓ આપી છે એનાથી ભાગો છો. હા, આજે ઘણી બધી બાબતો તમે વિચારો, કદાચ તમે તમારા જીવનને અસત્યની અંદર લઈ જઈ ગયા હોય તો આજે તમે પરમેશ્વરની આગળ માફી માંગી લો. હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. હું વધુ સમય ના લઈશ, મારો સમય પૂર્ણ થતો આવ્યો છે, પરંતુ તો અંતે તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. જો તમે આજે પરમેશ્વરની આગળ આ વચન થકી માફી માંગો છો તો આવો આપણા મસ્તકને નમાવતા પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન કૃપાળુ પરમેશ્વર પિતા, પ્રાર્થના કરું છું આ સમયે એ બેઠેલા હરેક ભાઈ બહેનના જીવનનો કબજો તમે લો. આજે જેટલા પણ ભાઈ બહેનો પિતા પરમેશ્વર સત્યનું જ્ઞાન થયું છે ને પાછા સત્યમાં ચાલી નીકળ્યા છે ને આજે આ વચન થકી પાછા એ સત્ય તરફ આવવા માંગે છે, એમાં ફસાવા માંગતા નથી. ઓ પ્રભુ, તો તમે એમને એ શેતાનની જાળમાંથી તમે એમને બહાર કાઢો અને પ્રભુ એમના પર તમારી કૃપા, તમારી દયા, તમારી કરુણા તમે રહેવા દો, તમારો અભિષેક રહેવા દો, તમારો સામર્થ્યવાન અભિષેક હાથ લાંબો કરીને પ્રભુ તમે એમને અડકી લો, અડકીને સ્પર્શીને પ્રભુ તમારું કાર્ય તમે થવા દો. એ સત્યતામાં જીવે, એ પવિત્રતામાં જીવે, તમારો ભય બીક રાખીને તમારા માર્ગની અંદર જીવન જીવનારું બને કે જેથી કરીને પ્રભુ તમારો મહિમા થાય, તમારું કાર્ય પ્રગટ થાય અને એમના જીવનની અંદર કેવો તમારી ઉપસ્થિતિ જઈ શકે એવું તમે થવા દે, મારી પ્રાર્થના છે. હાલેલુયા. અને પ્રભુ આજે ઓ પિતા પરમેશ્વર પરિસ્થિતિઓ ખરાબ ના થાય એના પહેલા પોતાની જાતને સુધારી રહ્યા છે તો પ્રભુ આજે એમને તમે મોકો આપો એ મારી પ્રાર્થના છે. પ્રભુ આજે તો હજુ સુધી તમે એમને તક આપી છે, એ તકને ઝડપી લે, એ મોકાને પ્રાપ્ત કરી લે, એ કૃપાને પ્રાપ્ત કરી લે એવું તમે થવા દે મારી પ્રાર્થના છે. નહીં તો પિતા પરમેશ્વર નૂના સમયની અંદર તમારા દાસના હસ્તક તમે ઘણી બધી વાતો કહેવડાવી, લોકોને ચેતવણી આપી, છતાં પણ લોકો સુધર્યા ને. જ્યારે દરવાજો બંધ થઈ ગયા, લોકો બચાવના માટે દરવાજો ઠોકતા રહી ગયા, એ રીતે દરવાજો ઠોકતા ના રહી જાય, પરંતુ પ્રભુ આજે એ ઠોકવાના દિવસો ના આવે, પરંતુ આનંદથી તમારા રાજ્યની અંદર એ પ્રવેશ કરનારા બની શકે માટે તમારી કૃપા એમના પર રહેવા દે મારી પ્રાર્થના છે. આજે જેટલા પણ ભાઈ બહેનોએ આ વચનનું ગ્રહણ કર્યું છે, વચનને સ્વીકાર્યું છે, હરેકને તમારા અભિષેકથી તમે ભરી દો, તમારા સામર્થ્યથી ભરી દો, તમારા પરાક્રમથી ભરી દો, તમારા વરદાનોથી ભરી દો. એ ઘર આશીર્વાદિત થાય, એ જીવન આશીર્વાદિત થાય, એ કુટુંબ આશીર્વાદિત થાય, એ સમાજ આશીર્વાદિત થાય એવું તમે થવા દે મારી પ્રાર્થના છે. સ્વર્ગીય પિતા, તમારી આગળ જે કંઈ પણ મેં પ્રાર્થના કરી સાંભળી બદલ આભાર માનું છું. આજે સત્યમાંથી સત્યની અંદર જેઓ ચાલવા માંગે છે એમના પર તમારી કૃપા રાખી માટે આભાર માનું છું. અને જેઓ પોતાની ગરદનને અકડ જ રાખી રહ્યા છે તો પ્રભુ તમે જલ્દથી જલ્દ એમની મુલાકાત લો કે જેથી કરીને એમના થકી તમારો નામ ખરાબ ના થાય માટે પ્રભુ તમે એમની મુલાકાત લઈ લો મારી પ્રાર્થના છે. પ્રભુ મારી પ્રાર્થના સાંભળી બદલ આભાર. બધો જ મહિમા તમને આપતા, આદર માન સન્માન તમને આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. આમેન, આમેન, આમેન.